ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે જે પારિભાષિક શબ્દો ભણ્યા હતા એ પારિભાષિક શબ્દોમાં આગળ સમજવા માટે બોર્ડની જરૂર પડે એમ છે. એટલા માટે આજે આપણે બોર્ડ સામે શીખવા માટે આવ્યા છીએ. મિત્રો, આપણે ગમે એટલી વાતો કરશું, આખા વર્ષ દરમિયાન હજારો વાતો કરશું, પણ આ બધી વાતોનું મૂળ કેન્દ્ર શું છે? ધંધો. અત્યારે આપણે જવાબદારી અને એટલે કે લેણદાર અને દેવાદાર એટલે કે લેણ એ ભણવા જઈ રહ્યા છે. આપણો ધંધો છે. માનો કે કોઈ એક્સ નામનો વ્યક્તિ છે, એને હું ઉધારે માલ વેચું છું. આ બધા શબ્દોનો અર્થ આપણે સમજી ગયા છીએ. ઉધાર એટલે શું, માલ એટલે શું, વેચાણ કરવું એટલે શું, બરાબર? જ્યારે કોઈ વ્યક્તિ, પેઢી કે સંસ્થાને ઉધારે માલ વેચ્યો હોય, ઉછીના નાણાં આપ્યા હોય કે સેવા આપી હોય. સાહેબ, આવું તો કઈ સમજે એવું નથી. ઉધારે માલ વેચ્યો બરાબર, ઉછીના નાણાં આપવા, તો તમે પૈસા એને ઉછીને આપ્યા હોય તો પણ તમે એની પાસે પૈસા માંગો ને. ખાલી ઉધારે માલ વેચો તો જ પૈસા માંગો એમ નથી. ઉધારે માલ વેચ્યો હોય, ઉછીના નાણાં મે બી એના બદલે ઉછીના પૈસા આપ્યા હોય કે સેવા આપી હોય. સેવા એટલે છે પગ દબાવ્યા ના. સેવા આપવી મતલબ આપણે રાજકોટ થી અમદાવાદ જઈએ તો ઉડીને જવું ના. રાજકોટ થી અમદાવાદ માટે આપણે કાં ટેક્સી હાયર કરીએ, કાં બસમાં બેસી, કાં ટ્રેનમાં જઈએ, તો આ સેવા લીધી કહેવાય. તો ઉછીના નાણાં આપવા, ઉધારે માલ વેચવો કે સેવા આપો, પરંતુ પૈસા લેવાના બાકી હોય, નાણાં મેળવવાના બાકી હોય. તમે એને ઉધારે માલ વેચી દીધો પણ હજી એને પૈસા નથી આપ્યા. ઉછીના નાણાં આપો પણ એને પાછા આપ્યા નથી, કે સેવા આપો પણ એ સેવાના પૈસા એને આપ્યા નથી, તો ઈ વ્યક્તિ આપણો એટલે કોણ? આપણે કોણ છીએ? ધંધો. આપણા દેવાદાર કહેવાય. ગોટ ઇટ? મગજ સુધી બોલતું. દેવાદાર એટલે હું? જ્યારે કોઈ વ્યક્તિ, પેઢી કે સંસ્થા ને ઉધારે માલ વેચ્યો હોય, ઉછીના નાણાં આપ્યા હોય કે સેવા આપી હોય અને નાણાં પરત મેળવવાના બાકી હોય, તો એવી વ્યક્તિ, પેઢી કે સંસ્થાને આપણા, આપણે એટલે કોણ? ધંધો. આપણા દેવાદાર કહે છે. તો ઈ આપણો દેવાદાર થાય તો આપણે એના શું થાય? આમ સામેની વાત છે ને. તો જો ઈ આપણો દેવાદાર હોય તો આપણે એને લેણદાર થઈએ, પણ એમ સમજવામાં કન્ફ્યુઝન થાય એટલે મેં એ નહોતી ખોલ પાડી. હવે માનો કે વાય નામનો એક વ્યક્તિ છે, એની પાસેથી તમે ઉધારે માલ ખરીદો છો. તો દેખીતી વાત છે, તમારી પાસે પૈસા માંગશે ને. તમે 10,000 રૂપિયાનો માલ માનો કે વાય નામના વ્યક્તિ પાસેથી ખરીદો છો, તો એ તમારી પાસે 10,000 રૂપિયા માંગે. ઉધારે માલ ખરીદ્યો હોય, ઉછીના નાણાં લીધા હોય, કે સેવા મેળવી હોય, અહીંયા બધું આપતા હતા, અહીંયા બધું લઈએ છે. ઉધારે માલ વેચ્યો હોય, ઉછીના નાણાં આપ્યા હોય કે સેવા આપી અને પૈસા પાછા લેવાના બાકી હોય, તો એવી વ્યક્તિ, પેઢી કે સંસ્થાને આપણા દેવાદાર કહેવાય છે અને આપણે એના લેણદાર છીએ. બાય ધ વે, અહીંયા એના કરતા ઊંધું વિચારવાનું છે કે એવી વ્યક્તિ, પેઢી કે સંસ્થા પાસેથી ઉધારે માલ ખરીદ્યો અને વેચવાની પાસેથી ખરીદ્યો હોય, ઉછીના નાણાં લીધા હોય કે સેવા મેળવી હોય અને નાણાં
ચૂકવવાના બાકી હોય, આને પૈસા ચૂકવવા પડે ને, નાણાં ચૂકવવાના બાકી હોય તો એવી વ્યક્તિ, પેઢી કે સંસ્થા ને આપણા એટલે કોના? ધંધાને શું કહે છે? હા, વેરી ગુડ, લેણદાર કહે છે. સાવ સિમ્પલ, ક્લિયર થઈ શકે એવો મુદ્દો છે. એવી વ્યક્તિ, પેઢી કે સંસ્થા, એક છે એને તમે વ્યક્તિ પણ સમજી શકો છો, પેઢી પણ સમજી શકો છો અને સંસ્થા પણ સમજી. વ્યક્તિ, પેઢી કે સંસ્થાને ઉધારે માલ વેચ્યો હોય, ઉછીના નાણાં આપ્યા હોય, તે સેવા આપી હોય, માલ ને નાણાં પાછા મેળવવાના બાકી હોય, આના કરતા ઊંધું. ઉધારે માલ ખરીદ્યો હોય, ઉછીના નાણાં લીધા હોય, તે સેવા મેળવી હોય અને નાણાં ચૂકવવાના બાકી હોય, એ વ્યક્તિ, પેઢી કે સંસ્થાને આપણા એટલે ધંધાના લેણદાર કહે છે. મિત્રો, કઈ ધંધામાં એક જ દેવાદાર કે એક જ લેણદાર હોય એવું તો જરૂરી નથી. એક્સ છે, બી છે, સી છે, એન છે, પી છે, આ બધાને તમે ઉધારે માલ વેચો છો. આર છે, ઝેડ છે, આની પાસે તમે માલ ખરીદો છો, તો એ બધા શું કહેવાશે? તમારા લેણદાર. દેવાદારોની, જો ધ્યાન રાખજો, સમજાવવું જોઈએ. દેવાદારોની કુલ રકમના સરવાળાને લેણું કહે છે. 1 2 3 એમ નહીં, બધા ધંધાના જેટલા દેવાદારો છે ને બધાનો ટોટલ કરો ને તો એને શું કહેવાય? ધંધાનું લેણું. અમે ટોટલ આટલા રૂપિયા બજારમાં માગીએ, ધેટ ઇઝ લેણું. અને લેણદાર મતલબ દેવું. 1 2 3 4 5 10 આ બધા લેણદારોની રકમનો ટોટલ કરો ને, એ જે ફિગર આવે ને એને શું કહેવાય? દેવું. લેણદાર અને દેવાદાર, દેવું અને લેવું. આપણને એવું લાગે સાહેબ આ ઓની એને મળતું આવે છે, આ આની એને મળતું આવે, એવું મેળવવાનું નથી. શબ્દને સમજવાનો ને એને પકડવાની વાત છે. દેવાદાર મતલબ આપણે એની પાસે પૈસા લેવાના છે, એ બધાનો ટોટલ કરો ને તો તમારું લેણું થાય. અને લેણદારોની બધાની રકમનો સરવાળો કરો ને તો એ બધાને દેવું કહેવાય.